હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા ચેપ્ટરમાં કુંતઝ અને ઓડોનલની વ્યાખ્યા, લિવિંગસ્ટન્સની વ્યાખ્યા અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યાઓ, આનો મતલબ કે સંચાલન વિશેની માહિતી મેળવી. સૌપ્રથમ આપણે સંચાલનનો અર્થ જોયો. સંચાલનના અર્થમાં ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી નિષ્ણાંત આ વર્ગની જરૂર પડે. બરાબર. અને આ વર્ગ દ્વારા જે કામગીરી કરવામાં આવે તેને સંચાલન કહેવાય. ત્યારબાદ સંચાલનની કુંતઝ અને ઓડોનલની વ્યાખ્યા કરી. સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કળા. લિવિંગસ્ટનના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે તમારી પાસે જે કંઈ પણ ઉપલબ્ધ સાધન છે, સગવડો છે, આ બધાનો ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને આપણે સંચાલન કરીએ. કોઈ એક વ્યક્તિથી કોઈ કામ થઈ શકે નહીં. એકમના જેટલા લોકો હોય આ બધાનો સમાવેશ આપણે અહીંયા જ કરી શકાય. છોકરાઓ, ત્યારબાદ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ વ્યાખ્યા આપી છે. જ્યોર્જ આર ટેરીએ 6Mનો સમૂહ કહી શકાય. કોનો? 6Mનો સમૂહ. બરાબર. મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની અને માર્કેટ. કેટલા? 6Mનો સમૂહ. બરાબર. ગુજરાતીમાં વાત કરું તો માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર. બરાબર. 6Mનો સમૂહ કહી શકાય. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા પ્રમાણે સંચાલન એટલે એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર, આ બધી જ વસ્તુઓનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. ખાસ જેટલી વસ્તુઓ જોઈ છે આ બધી વસ્તુઓ ઉપર આપણે આયોજન કરશું અને એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરીશું. ખાસ આ વસ્તુ તો કે તે માનવના પ્રયત્નોને આ બધું કરશે કોણ? ચાલો, માણસો તો માણસ, યંત્ર છે પણ યંત્રને ચલાવશે કોણ? સાધનો છે, સાધનોને કઈ જગ્યાએ ઉપયોગ કરવો? તમારી પાસે ઘણી બધી વસ્તુ કરવાની પદ્ધતિ હોય છે, મેથડ પણ છે, પણ આ પદ્ધતિનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? નાણું ક્યાંથી આવશે, ક્યાં જશે, એનું સંચાલન કરવું પડશે. બજાર, કઈ વસ્તુ બજારમાં ક્યારે, કેવી રીતે, બરાબર, આ મૂકવી, આ બધું જ આયોજન ઉપર અંકુશ રાખવાનું કાર્ય છે. આ બધી જ વસ્તુ તો કે માનવના પ્રયત્નોને નેતાગીરી કરવાનું કામ પૂરું પાડે કે ભાઈ ચાલો તમારે અહીંયા નેતા બનવાનું છે. બીજું, સંકલન, એકબીજા સાથે હળીમળીને કામ કરવું પડશે. અને ત્યારબાદ માર્ગદર્શન પૂરું પાડવાનું. જ્યાં અટકે ત્યાં આપણે શું કરશું? તો કે એ લોકોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરશું. આપણો મેઇન ગોલ શું છે? તો કે આપણું એક લક્ષ્ય છે, આપણો એક હેતુ છે, આપણો એક ગોલ છે, આપણો એક ધ્યેય છે. આપણે એને હાંસલ કરવાનું છે. શું કરી શકીએ? આપણે આપણા ગોલ સુધી પહોંચવાનું છે.
અને આ જે કામ કરે એ આખા વ્યક્તિને આપણે શું કહીએ? સંચાલક. અહીંયા સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે. સંચાલક, કદાચ તમને સંચાલકની વ્યાખ્યા પૂછાય, બરાબર, તો પણ અહીંયા તમને આવડવી જોઈએ. અહીંયા ખાલી સંચાલન જ કીધું છે, પણ આ જે સમગ્ર કાર્ય કરશું, બરાબર, એનાથી આપણે શું બની શકશું? સંચાલક બની શકશું. શું બની શકાય? સંચાલક. એટલે ખાસ 6 વસ્તુ તમને અહીંયા આપ્યું જ છે. 6Mનો સમૂહ કહેવાશે. ફરીવાર, સંચાલક એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર, આ બધાનું આયોજન કરી એના ઉપર અંકુશ રાખો, બરાબર, અને તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડશે. અને આપણો મેઇન ગોલ શું છે? કે આપણે આપણા ઈચ્છિત ધ્યેયો છે એ આપણે હાંસલ કરી શકીશું, બરાબર. આપણે આપણા ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય. અને આ સમગ્ર પ્રક્રિયા કે આજે લોકો જે કાર્ય કરે છે આને આપણે સંચાલક તરીકે પણ ઓળખાવી શકાય. ત્યારબાદ નેક્સ્ટ વસ્તુ છે સંચાલનનું સ્વરૂપ, બરાબર. સંચાલનનું સ્વરૂપને આપણે અહીંયા એક સૂત્રની મદદથી સમજીએ. સર્વ વિમાની સતત હે જૂથ. સર્વ વિમાની સતત હે જૂથ. સર્વ વિમાની સતત હે જૂથ. પહેલું સર્વ, બીજું સાયન્સની જગ્યાએ તમે વિજ્ઞાન લઈ શકશો. આપણે વિજ્ઞાન જ લખીએ છીએ, અહીંયા આપણે બહુ ઉત્સાહમાં આવીને સાયન્સ લખ્યું છે, બરાબર. પછી માં એટલે માનવીય પ્રવૃત્તિ, સર્વ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ. વિજ્ઞાન, કળા અને વ્યવસાય, જે આપણો આના પછીનો ટોપિક પણ એક રહેશે. માનવીય પ્રવૃત્તિ. નિર્ણય પ્રક્રિયા. સતત ચાલતી પ્રવૃત્તિ. હેતુલક્ષી પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ, બરાબર. સર્વ વિમાની સતત હે જૂથ. હજી કદાચ અહીંયા પ્રેઝન્ટેશનમાં સૂત્ર બનાવ્યું અને નથી આવડતું તો બીજું પણ કહું. જૂથ વિમાની પ્રવૃત્તિ. જૂથ વિમાની પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ ભેગું લઈ લીધું. વિમાની, વી એટલે વિજ્ઞાન, કળા, વ્યવસાય. માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રવૃત્તિ. જૂથ વિમાની પ્રવૃત્તિ, સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ અને સતત ચાલતી પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિઓ કેટલી છે? 3. જૂથ વિમાની પ્રવૃત્તિ. અને પ્રવૃત્તિ ઉપર શું કરી નાખવાનું? 3 વખત પ્રવૃત્તિ આવશે. સૂત્ર કેમ લખાશે? જૂથ વિમાની પ્રવૃત્તિ. અહીંયા તમને કદાચ ન દેખાય, બરાબર, તો પણ તમે આ રીતે જોઈ લેજો, બરાબર. જૂથ પ્રવૃત્તિ. આમ તો જૂથ પણ પ્રવૃત્તિમાં જ વયું જાય, ઘણી બધી પ્રવૃત્તિ છે. અને આ સૂત્ર જો તમારે યાદ રાખવું હોય તો પણ સરસ છે. સર્વ વિમાની સતત હે જૂથ. સર્વ વિમાની સતત હે જૂથ, બરાબર. સર્વવ્યાપી પ્રવૃત્તિ, વિજ્ઞાન, કળા, વ્યવસાય, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, સતત
ચાલતી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ અને જૂથ પ્રવૃત્તિ. ચાલો તો દરેક મુદ્દા આપણે સમજશું. બરાબર, દરેક મુદ્દા આપણે સમજતા જઈએ. એમાં સૌથી પહેલો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. આપણે નેચર ઓફ મેનેજમેન્ટ કરીએ છીએ, સંચાલનનું સ્વરૂપ સમજીએ છીએ. સંચાલનના સ્વરૂપમાં સૌ પ્રથમ આપણે પહેલો જ મુદ્દો સર્વવ્યાપી પ્રવૃત્તિ જોઈશું. આ સ્વરૂપને આપણે લાક્ષણિકતાઓ તરીકે પણ ઓળખી શકીએ. છોકરાઓ, તમને ખ્યાલ જ છે, અહીંયા 3 ગુણના જ 2 પ્રશ્નો પૂછાવાના છે. તો કદાચ આ પ્રશ્નોમાં 5 મુદ્દા તમને પૂછી શકે 3 માર્કમાં. તો તમારે સંચાલનનું સ્વરૂપ છે એ તમારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. તમને ખબર છે, જેમ આયોજન સર્વવ્યાપી પ્રવૃત્તિ હતી, એમ સંચાલન પણ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુઓની સિદ્ધિ કરવા માટે કામ કરે, કોઈ જૂથ ભેગું થાય, કોઈ એક ટોળું થાય, ત્યાં સંચાલનની જરૂર પડે છે. કારણ કે એક વ્યક્તિ હશે ને તો એના ઉપર ચાલશે, પણ એકથી વધારે વ્યક્તિઓ ભેગા થયા એટલે સંચાલન જોઈએ. આપણા મતે તો શું છે, તો કે સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થાય છે. ખરેખર માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય એવું જરૂરી નથી. અત્યારે તો સંચાલન સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક જેવા બધા જ ક્ષેત્રોમાં સંચાલનની પ્રવૃત્તિઓ જોવા મળે છે. આનો મતલબ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. હજી પણ આગળ કહી શકાય, સંચાલન દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને તમામ વિભાગોમાં આપણે સંચાલન જોઈએ છીએ. એટલે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. બરાબર. એનાથી આગળ સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપીમાં તો મારે તમને જાજુ સમજાવવાનું ન રહ્યું, કારણ કે આયોજનમાં તમે સર્વવ્યાપી પ્રવૃત્તિ જોઈ ગયા હતા અને ખબર છે કે સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક, રમતગમત કોઈ પણ ક્ષેત્ર લઈ લ્યો, પણ આયોજનમાં હેતુલક્ષી નહોતું આવતું. જ્યારે સંચાલન હેતુલક્ષી, હેતુ નક્કી કરવાનું કામ કરશે. સંચાલન એક સાધન છે. આપણે હેતુ સિદ્ધ કરવાનું એક સાધન છે, સાધ્ય નથી કે સંચાલન નક્કી કરી નાખ્યું એટલે આ વસ્તુ થઈ જ જશે. ત્યાં સુધી જવા માટેનો એક માર્ગ છે. એટલે જ તો કહેવાય છે કે સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની આપણે સ્થાપના કરીએ ત્યારે અમુક ચોક્કસ હેતુઓ હોય એ સિદ્ધ કરવામાં આવે છે, અને આ હેતુઓને કાર્યક્ષમ રીતે એકદમ વ્યવસ્થિત અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન છે એ ખૂબ જ જરૂરી છે. શું કામ કરકસરપૂર્વક સિદ્ધ કરવું પડે? તો કે બધું જ નાણું આપણે સંચાલન પાછળ બગાડીએ, બરાબર, તો આગળની પ્રવૃત્તિ કઈ રીતે કરી શકશું? ઉત્પાદન છે, જાહેરાત છે, વિકાસ છે, બરાબર, વિસ્તાર છે, બધી વસ્તુ જો આપણે એક જ વસ્તુમાં સ્થાપિત કરીએ એટલે સંચાલનનો હેતુ શું છે? તો કે જે આપણે કામ કરવાનું છે એને આપણે કાર્યક્ષમ રીતે કરીએ અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન છે એ ખૂબ જ જરૂરી છે.
એનાથી આગળ જૂથ પ્રવૃત્તિ. છોકરાઓ એકલા કરો ને તો તમે તમારી રીતે જ મગજ બગાડશો. સંચાલનનું બેઝિક આધાર જે છે કે સંચાલન જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન કરો એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. એક વ્યક્તિ હોય તો આટલા બધા સંચાલનની જરૂરિયાત ઊભી થતી નથી. સંચાલન કરવું હોય તો ત્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ આપણે જે કાંઈ પણ અગાઉથી નક્કી કરેલા ધ્યેયો હોય એને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય અને ત્યાં જ સંચાલન ખૂબ જ જરૂરી પ્રવૃત્તિ છે. એટલે જૂથમાં મિનિમમ 2 પર્સન્સ રિક્વાયર, નહીતર તો એને જૂથ કહી જ ન શકાય. બરાબર. ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ ભેગા થાય ત્યારે જૂથની પ્રવૃત્તિ કરી શકાય અને ત્યારે જ આપણે ધ્યેય સિદ્ધિ એકદમ સરળતાથી કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન પણ આયોજનની માફક સતત ચાલતી પ્રવૃત્તિ છે. જેમ આયોજન શરૂઆતથી લઈને અંત સુધી કરવું પડે એમ સંચાલનમાં એક શબ્દ વપરાય કે એક વખત સંચાલનની શરૂઆત કરીએ પછીથી તેને ક્યારેય અટકાવી શકાતી નથી. કારણ કે સંચાલન એ ધ્યેયલક્ષી હોય છે. હમણાં જ જોયું, સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે. જેમ તમે તમારો હેતુ પાર પાડો એમ તમને વધારે ને વધારે ઊંચા હેતુ માટે તમે પ્રેરાશો. પરંતુ ધ્યેય સિદ્ધિ થતાં આ પ્રક્રિયા કાંઈ બંધ ન થઈ જાય. નવા ધ્યેય આવે, નવા લક્ષ્યાંકો આવે અને સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય. આમ સંચાલનમાં પેલી વસ્તુ ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર ચાલતું જ હોય. તો આના માટે સૌથી પહેલાં તમારે ધ્યેય નિર્ધારણ એટલે શું એ સમજવું પડે. ધંધો છે તો આ જે ધંધાકીય એકમમાં ધ્યેય નક્કી કરવાની જે પ્રક્રિયા છે એને આપણે ધ્યેય નિર્ધારણ કહીએ. ત્યારબાદ ધ્યેય સિદ્ધિ. છોકરાઓ, જો તમે શાંતિથી આ વિડીયો સાંભળતા હો તો તમે ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણની વ્યાખ્યા બુકમાં નોટ ડાઉન કરતા જજો. પેલું ધ્યેય નિર્ધારણ. ધંધાકીય એકમમાં ધ્યેય નક્કી કરવાની પ્રક્રિયાને ધ્યેય નિર્ધારણ કહેવાય કે નક્કી કર્યો ચાલો મારો ગોલ આ છે. ત્યારબાદ ધ્યેય સિદ્ધિ. તો ધંધાકીય એકમમાં નિર્ધારિત ધ્યેયને પાર પાડવાની પ્રક્રિયાને ધ્યેય સિદ્ધિ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું, પુનઃ ધ્યેય નિર્ધારણ. ધંધાકીય એકમમાં ધ્યેયની સિદ્ધિ થતાં નવા ધ્યેયનું નિર્માણ કરવું એને ધ્યેય નિર્ધારણ, પુનઃ ધ્યેય નિર્ધારણ તરીકે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી ટેક્સ્ટબુકમાં પણ વ્યાખ્યાઓ નહીં હોય, તમારે તમારી જાતે બનાવવાની છે. ત્યારબાદ માનવીય પ્રવૃત્તિ. હમણાં જ તમે જોયું કે સંચાલન કેવી છે તો કે સર્વવ્યાપી, બધી જ જગ્યાએ જરૂરી છે. છતાંય
માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું જ મર્યાદિત છે. જેમ કે યંત્ર માટે કાંઈ સંચાલન કરવું પડતું નથી. સંચાલન કોના માટે છે? માણસ માટે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન છે ને એ જ મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય કોઈ પણ સાધનો છે એ નિરર્થક નીવડે છે. સંચાલન કોના માટે થાય? તો કે સંચાલન માનવી માટે થાય. સંચાલન કોના દ્વારા થાય? તો કે સંચાલન માનવી દ્વારા, માનવી માટે. તો આ સંચાલનમાં માનવી જ કેન્દ્ર સ્થાને છે. સંચાલનમાં માનવી જ કેન્દ્ર સ્થાને છે. એટલે તો આપણે કીધું છે કે માનવ માટે, માનવ દ્વારા થતી પ્રવૃત્તિને માનવીય પ્રવૃત્તિ કહી શકાય. માનવ માટે અને માનવ દ્વારા થતી પ્રવૃત્તિને માનવીય પ્રવૃત્તિ કહી શકાય. ત્યારબાદ છે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા કાંઈ પણ વસ્તુનો નિર્ણય લ્યો. શું આ નિર્ણય એક જ વખત લેવાય? તમે તમારી જિંદગીમાં ડગલે ને પગલે નિર્ણયો લ્યો છો તો આ તો બિઝનેસ છે. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત ને સતત નિર્ણયો લેવા જ પડે. નિર્ણય લીધા વગર કોઈ કાર્ય થઈ જ ન શકે. તમને મેં પહેલાં જ કીધું કે સંચાલન કરો એટલે તમારે ડગલે ને પગલે શું કરવું પડશે? નિર્ણયો લેવા પડશે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ જ નહીં શકે. અને નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા એનો અમલ થાય એ અંગેની પણ કાર્યવાહી કરવી પડે. એટલે સંચાલન કેવું કાર્ય છે? તો કે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું જ એક કાર્ય છે. ત્યારબાદ લાસ્ટ વિજ્ઞાન, કળા અને વ્યવસાય. છોકરાઓ 6 મુદ્દા બરાબર રીતના સમજાઈ ગયા હશે, પણ કદાચ આ મુદ્દો વ્યવસ્થિત ન સમજાય કે કંઈ ફેર પડે તો આના માટે તમારે એક આખો ટોપિક સમજવાનો છે. બરાબર? સંચાલન, વિજ્ઞાન અને સંચાલન ત્રણેય મુદ્દા શાંતિથી આ જ સમજવાના છે. જો વિજ્ઞાનની જેમ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય, એટલે સંચાલનને આપણે શું કહીએ? વિજ્ઞાન. ફરીવાર રિપીટ કરું છું, ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય એટલે આપણે એને વિજ્ઞાન કહીએ. તમે સંચાલનમાં માનવ પરિબળ પણ મહત્વનું છે, કારણ કે માનવીય પ્રવૃત્તિ છે. તો માનવ પાસે કામ લેવા માટે શું હોય? તો કે અંગત આવડત હોય, બુદ્ધિ હોય, ચતુરાઈ હોય, કાર્ય સૂઝ હોય, આંતરસૂઝ હોય. આ વગેરે વસ્તુની જરૂર પડે એને આપણે કળા તરીકે ઓળખીએ. અને આધુનિક ધંધાકીય એકમમાં સંચાલન પામેલ તાલીમ નિષ્ણાંત વર્ગની જરૂર પડે અને આ આખું કામ આ વર્ગને જ સોંપાય છે. જેમ કે ડૉક્ટરનું કામ તો કે ડૉક્ટર જ કરે, વકીલનું કામ વકીલ જ કરે, સીએનું કામ તો કે સીએ જ કરે. તો સંચાલકો છે એ પણ એક વ્યવસાયી સ્વરૂપ જ છે. આના માટે તમારે MBA, બરાબર, મને બધું આવડે છે એવું નહીં,
બરાબર. એનું હમણાં ફૂલ ફોર્મ આવશે ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. એક વ્યવસાયી સ્વરૂપ ધારણ કરવું પડે અને આ બાબત ઉપરથી આપણે કહી શકીએ કે સંચાલન એક વ્યવસાય પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનના સ્વરૂપની માહિતી મેળવી. વધુ આપણે આગલા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.